રાજકોટ જિલ્લા પોલીસ વડાનું ગુનેગારોને અલ્ટિમેટમ 2 કે તેથી વધુ ગુનામાં ઝડપાયેલા અપરાધીઓને જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપી છે। જો હવે કોઈ ગુનાખોરી આચરી તો કડકમાં કડક કાર્યવાહી થશે। 400 જેટલા ગુનેગારોને જિલ્લા પોલીસ વડાએ સંબોધન કર્યું હતું। મહત્વનું છે કે આજથી શારદીય નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। સાથે જ ગુનાખોરી આચરતા લોકોનું એક લિસ્ટ બનાવી તેમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 400 જેટલા લોકોને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ચેતવણી આપી છે અને કહ્યું છે કે હવે જો કોઈ પ્રકારનો ગુનો આચરશે તો કડક કાર્યવાહી થશે। સાથે જિલ્લામાં યોજાનારા ગરબામાં પોલીસની પણ ચાંપતી નજર રહેશે। મહિલા પોલીસ દળની સી ટીમને પણ સિવિલ ડ્રેસમાં ડિપ્લોય કરવામાં આવશે। આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2 થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે।